132 વર્ષ જૂના એલિસ બ્રિજનું રિનોવેશન શરૂ, ₹27 કરોડનો થશે ખર્ચ। અમદાવાદમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો 132 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસ બ્રિજ જર્જરિત અને ભયજનક હાલતમાં છે, જેથી બ્રિજને છેલ્લા 10 વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો। તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જાળવવા કવાયત તેજ કરી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અદ્યતન ટેકનોલોજી દ્વારા બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરાયું છે। બ્રિજના સર્વે બાદ રિનોવેશનની કામગીરી કરાઈ છે। બ્રિજને કેટલું નુકસાન થયું છે, કયા પ્રકારની મરામતની જરૂર છે, કેટલો ભાગ જર્જરિત છે, આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસેથી એએમસીએ રિપોર્ટ કરાવ્યો હતો। આ રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજનું મજબૂતીકરણ પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ ખર્ચાશે। મળતી માહિતી મુજબ હેરિટેજ વિરાસતની જાળવણી માટે બ્રિજને રિનોવેશન કરવામાં આવશે, જેમાં બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન, આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। સમગ્ર કામગીરી લગભગ 2 વર્ષ ચાલશે। બોસ્ટ્રિંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયો હતો। આ બ્રિજ 1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસ બ્રિજની લંબાઈ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર છે। 30.96 મીટરના 14 સ્પાન બોસ્ટ્રિંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। બ્રિજનું રિપેરિંગ કામ પૂરું થતાં રાહદારીઓ માટે ખુલ્લો મુકાશે। બ્રિજના પુનઃસ્થાપન બાદ રાહદારીઓ માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। લોકો હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ શકે એ પ્રકારે બ્રિજનું રિપેરિંગ કામમાં મેથોડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવશે। આ સાથે સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા જવા માટે બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। TV18 ન્યૂઝ, અમદાવાદ।